છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ભાજપના જ નેતાઓ ભાજપના ભ્રષ્ટાચારો ખુલ્લા પાડી રહ્યા છે। ભાજપના જ નેતાઓ જાણે ભાજપ સામે પડતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે હવે બીજા એક ભાજપના નેતાએ અધિકારીઓને ધમકી આપી। તો ધારાસભ્યએ અધિકારીઓને ધમકી આપવાની ફરજ કેમ પડી? શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી અધિકારીઓ પર બરાબરના બગડ્યા છે। તેમણે અધિકારીઓને ધમકી પણ આપી છે। તો 2 દિવસ પહેલા નરેશભાઈ જોડિયા નામના યુવકને સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ કરાયો હતો। નરેશભાઈ જોડિયાના પરિવારજનોનું કહેવું છે કે તેને મારતા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો। તો આજે આ યુવકનું મૃત્યુ થયું છે। યુવકનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે અને અધિકારીઓ પરથી વિશ્વાસ ઉઠી જાય તેવી આ ઘટના છે। ત્યારે હીરા સોલંકીએ અધિકારીઓને ખખડાવતા કહ્યું, આ પ્રવૃત્તિ કરવાનો અધિકાર કોઈને નથી। જો તેમના દ્વારા આ કામ કરવામાં આવ્યું હશે તો કોઈને પણ બક્ષવામાં આવશે નહીં। તો સાંભળીએ કે વધુમાં અધિકારીઓને ચીમકી આપતા હીરા સોલંકી શું કહી રહ્યા છે। 2 દિવસ પહેલા જાફરાબાદ તાલુકાના ભટવદર ગામમાંથી નરેશભાઈ જોડિયા નામક એક વ્યક્તિને સૂત્રાપાડા પોલીસ સ્ટેશન ના અધિકારીઓએ અહીંથી એરેસ્ટ કરેલો અને એમના પરિવારના કહેવા મુજબ આ નરેશભાઈને મારતા અહીંથી પોલીસ સ્ટેશન સુધી લઈ ગયા હતા અને હાલ એને માથામાં ઈજા લાગવાના કારણે ગઈકાલે એનું મૃત્યુ થયું છે। જે કોઈ કેસમાં લઈ ગયા હશે પૂરી વિગત મારા ધ્યાન ઉપર આવી નથી, છતાં પણ જો આ બાળકને મારવામાં આવ્યો હશે તો હું આ અધિકારીઓને સ્પષ્ટ કહેવા માગું છું કે આવી કૃત્ય કરનારી અધિકાર આપને કોઈ આપ્યો નથી અને જો આવું કર્યું હશે તો કોઈને બક્ષવામાં પણ નહીં આવે અને સરકારમાં રજૂઆત કરી અને જેટલી વધારેમાં વધારે શિક્ષા થઈ શકે એ દિશાએ હું કામ કરવાનો છું। સંપૂર્ણપણે આ રીતે કામ કરનારા લોકો ઉપર જે કાંઈ અધિકારી પર એક્શન લેવાના થતા હશે એ સંપૂર્ણપણે એક આગેવાન તરીકે, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આ મારી ફરજમાં આવે છે અને આવા કરનારા લોકો પર કાયદાકીય રીતે જે કાંઈ એક્શન લેવામાં આવશે એ કરવામાં આવશે। એમાં કોઈ કાચું નહીં કપાય એ આપણે બાંહેધરી આપીએ છીએ। તો ક્યાં સુધી અધિકારીઓ પોતાની મનમાની કરશે અને કાયદાને પોતાના હાથમાં લેશે? તો આ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।